પણ બને એટલા દ્રષ્ટાંતની અંદર રૂપાંતર કરી અને એને સમજવાનો જેટલો બને એટલો આપણે પ્રયત્ન કરશું. ભગવાનને ઉત્તમ આસન આપી માં દેવહૂતિ શરણાગત થઈ બે હાથ જોડી અને ઈશ્વરની સ્તુતિ કરે છે. કહ્યું, પ્રભુ તમ ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારં. તમ ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત સંસારતરો કુઠારં. તમ ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારં. ત્વં ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૂત સંસારતરો કુઠારં. જીગાંસયાહં પ્રકૃતે પુરુષય નમામિ સદ્ધર્મવિદં વરિષ્ઠં. જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષ્યા નમામિ સિદ્ધમવિદં વરિષ્ઠં. તં ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારં. ત્વં ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૂત સંસારતરો કુઠારં. દેવહૂતિએ કહ્યું કે માં, નિરવર્ણાદિતરામ ભૂમન સદિન્દ્રિયાતાર્ષણાય येन संभाव्यमानेन प्रपन्नाब्धं तमः. प्रभो तं गताहं शरणं शरण्यं स्वभूत संसारतरो कુઠારં. દેવહૂતિએ કહ્યું કે પ્રભુ, હું આ સંસારના મોહથી અભિમાનથી હવે થાકી ગઈ છું. મને થાક બહુ લાગ્યો છે. તો પ્રભુ, તમે આશ્રમમાં પ્રગટ થયા તો આ અજ્ઞાન રૂપી અંધકારનો તમે નાશ કરો. કારણ કે આ વિષયાભિમાનથી હવે હું છૂટવા માંગુ છું. હે પ્રભુ, દેવહૂતિએ કહ્યું કે ઈશ્વર, આદ્યો ભગવાન પુંસામીશ્વરો વૈ લોકસ્ય કામા યસૂર્ય ઇવાદિતિ. તં ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૂત સંસારતરો કુઠારં. હે પ્રભુ, આ સંસારની આસક્તિમાંથી તમે મને મુક્ત કરો. હું તમારા શરણે આવી છું. તમે આશ્રમમાં પ્રગટ થયા છો, હું તમારા શરણે છું. કઈ રીતે પ્રગટ થયા? માં દેવહૂતિ ભગવાનને સંબોધન આપે. કુઠારમ મતલબ કુવાડાની પેઠે તમે પ્રગટ થયા છો. જેમ કુવાડો ઝાડનું છેદન કરે, ઝાડને કાપી નાખે, એ જ રીતે હે પ્રભુ, કુવાડાની પેઠે તમે આશ્રમમાં આવ્યા છો. તો આ અંધકાર રૂપી મારું જે ઝાડવું છે એને તમે કાપી નાખો. મારી જિજ્ઞાસા, જે કાંઈ આસક્તિ છે એનો તમે નાશ કરો.
હું તમારા શરણે આવી છું. તો હે પ્રભુ, અમારા અંધકારનો તમે નાશ કરો. ભગવાને કહ્યું કે માં સાંભળો, યોગયાધ્યાત્મિક પુંસામ મતોની શ્રેયસાય મે અંત્યનો પરિયત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ તમ ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૂત સંસારતરો કુઠારં જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષ્યા નમામિ સિદ્ધમવિદાં વરિષ્ઠં. કપિલ ભગવાને કહ્યું કે માં, જો આમાંથી મુક્ત થવું હોય, અજ્ઞાન રૂપી આ વૃક્ષનું છેદન કરવું હોય, એનો નાશ કરવો હોય, તો શું કરવું પડે? કપિલજીએ કહ્યું કે માં, યોગયાધ્યાત્મિક પુંસામ, તો માં યોગનો આશ્રય લેવો પડે, યોગ કરવો પડે, ઈશ્વરની શરણાગતિ લેવી પડે. જ્યારે યોગથી તમે પુષ્ટ થાવ ત્યારે શરણાગતિ મળે. એ સમજાવવા માટે કપિલ ભગવાન માં દેવહૂતિને અષ્ટાંગ યોગની દીક્ષા આપે છે. એ અષ્ટાંગ યોગની દીક્ષા મેં હમણાં જ કીધું કે આ જ્ઞાન ભાગની હવે કથા છે. આમાં જ્ઞાન સિવાય કાંઈ નથી, કોઈ ચરિત્ર નથી. માત્ર ને માત્ર ભગવાન જ્ઞાન આપે અને માં એ જ્ઞાનને ગ્રહણ કરે. એ જ્ઞાન ભાગની કથા પચાવવી થોડીક અઘરી છે. આપણે સવારે 9 વાગ્યાના બેઠા